જગદંબાની વાતોનો કોઈ પાર ન હોય. પણ એમાંય કદાચમાં મેલડીની વાત આવતી હોય. ક્યાંક ક્યાંક ડુંગરા માથે બેઠી હોય, મહાણમાં બેઠી હોય, કાંગરા માથે બેઠી હોય, સીમાડા માથે બેઠી હોય, બગલા અણદાની દેવી, પેથિયા પુંડલિકની દેવી, રામજીડા વાલજીડાની દેવી, ક્યાંક ક્યાંક તો જંગલમાં માએ મંગલ કર્યા હોય. અને એવી માં મેલડીની જયારે વાત આવતી હોય, કટોડા ગામ હોય, માં ગોરબાઈ માનો માંડવો નાખેલો હોય, ત્યારે એ માળી ખાય નહીં પંખીડાનો માળો, માળી ખાય નહીં પંખીનો માળો, રાખજે ધણી બનીને ધ્યાન. પણ કોઈ વડવાએ તારા નામના ભજન કર્યા હોય તો રાખજે પૂજાના પરમા. મારી ખોટ કરી હોય કરોડ ખોળીએ, દેવી હૃદયમાં ધરીશ નહીં રોષ. પણ કોઈએ કર્યો હોય મેલડીનો દોષ, એને મીઠા કરે નહીં મેલડી. જદી એમ કહેવાય જેને મહિષાસુરને મારવા માટે ચામુંડા જદી એમ કહેવાય દૈત્યની પાછળ પડે. અને પાછળ પડ્યા પછી ટૂંકમાં કહું તો એમ કહે કે જેથી ગાયના કરકાની માલિકો જયારે મહિષાસુર અસુર અંદર હમાઈ જાય ને ત્યારે માં મૂંઝાઈ જાય. અને તેથી 33 કરોડ જેવી ભેગા મળી પોતાના સુકૃત કર્મોથી એમ કહેવાય છે કે બાળકી બનાવે. મેલે મેલાનો ભોગવે મરી દેવી, મેલે મેલાનો ભોગવે ને મેલે મેલાને નવખા. પણ જેની જેની હારે હોય માતા મેલડી, એના દુઃખ રે દાળી દર મટી જા. એટલે જગતના ચોકમાં મેલડીનો હુકમનો એકો કીધો હો. જુગાર રમતા હોય ખબર હોય ત્યાં એકા થઈ જાય ને. હા, પછી કોઈના બાપની તાકાત નહીં હામાં આવી જાય તો એની હાર ન હોય. અને મેલડી કે હું તારું હુકમનું પતું બની જાય ને કદાચ ગમે એવા અવળા પાસા નાખીને ભલામણા જો હવળા ન કરી દઉં ને તેની મને લોઠાના દાંત વાળી બાપ હે મને હવા વેતની નાગણીને કોઈ માને નહીં. એટલે નાગ કર્યો હોય તો 3.5 ઘડી માણસ જીવી જાય. પણ કોઈના કંડિયાની કાળી નાગણી ડંખ મારી જાય ને પછી પાણી લેવાનો વ્યવહાર ન હોય. ખમા ખમા. અને એ બાળકી બનાવીને તેથી એમ કહેવાય છે લડાઈ કરી, યુદ્ધ કરી અને એ દૈત્યને જેથી સહાય ને તેથી મેલડીએ કીધું કે મારું નામ આપો. કુંભારના ઘરે લડવા મોકલી, તાવો લાવી, કોણબીને ત્યાં, ભરવાડને ત્યાં હે બધે લડાઈ કરી કરીને એમ કહેવાય છે કે જીત મેળવીને ત્યારે દેવીએ કીધું કે જા બાપ
તું બધે લડીશો ને એટલે આજથી જગતની માલિકોને તારું નામ મેલડી આપવામાં આવે છે. પણ પછી મેલડી કીધું કે તો બરાબર છે, પણ તમે બધા હવના ઘરે બધાના કુળ બાંધીને મઠડા કરીને બેઠા છો, તો મારી મેલડીનું કુળ કયું? અને એમ કહેવાય કે વિરમ ગામના વડે જેથી 33 કરોડ દિવાળનો મેળો ભેગો થયો હતો ને દેવીએ કીધું કે તું માંગ આજ મેલડી, તું કે અહીંયા તારું ખોળું બાંધી દેવી. તારે મારી લોઢાના દાંત વાળી મેલડી બોલે છે કે એ મારે કુળ એકલું નથી લેવું, પણ જે તમે દેવીઓ પૂછતા હોય ને એની વાંહે મારી મેલડીના નામના બોર્ડ થવા પડે. અને સાવ દેવીઓ તમને એટલું વચન આપું છું મેલડી કે જેથી વસ્તીનો દક પડે અને દેવીઓ કદાચ 33 કરોડ દેવીઓ ટૂંકા પડે અને મને મેલડીને આંગળ દેખાડે ને જો કદાચ જજના કાંગરા ધૂણાવું નહીં ને તેથી તો બાપ મને મેલડીને કોઈ માને નહીં. આવી મેલડી જદી બનાવી. તેથી ભગવાન ભોળાનાથે કીધું કે મેલડી ઉત્પન્ન તો કરીશ પણ અત્યારે નહીં. જા હવે રણની માલિકો તને બેહાડું છું. રણમાં બેઠી છો રણેશી મેલડી, પણ કળિયુગ જદી આવશે અને કળિયુગમાં તારા નામના ઘરે ઘરે નેજા ફરક છે. અને એમ કહેવાય બાપી મેલડીને રણની માલિકો રણેશી મેલડી કરીને બેહાડી દીધી હો. મારી મોઢે બોલાવું માં અને સાંભળ મારા અંતરનો અવાજ, પણ જેથી સમરણ કરું તેથી આવજે મને જવાબ રે દેવા તું જોગણી. કઈક વર્ષોના વાણા વાઈ ગયા છે, કઈક ચોમાસા ગણતરીયા ખાઈને વહી ગયા છે. એમ કહેવાય કે વર્ષો ઉપર વર્ષો અને અહીંયા રણની દેવી અંદર ગણેશી કરી મેલડીને બેહાડીને આમ તો બાપ ધૂળના થર લાગી ગયેલા હો. દિવસ ગણતા માસ જ્ઞાન વર્ષે આતરિયાળ, સુરત ભૂલી ગઈ સાહેબ બાપ જેના નામને વિહર્યા. અને મારવાડ માંથી એમ કહે બાપ ભારમલ દેવી પૂજક જેથી પોતાનું દંગડું લઈ કળની માલિકો વિહત બેઠી છે, દંગડું લઈને જેથી હાલી નીકળે હાલતા હતા ગુજરાતમાં એવા રણમાં થઈને નીકળે ને વાદેડા ભલ માંડે વાદ વાંઝા ભલ સોટું ચલાવે, પણ જેથી વિશ્વાસી વ્યાધિ નો હોય જેના મઢમાં પૂજાતી હોય મેલડી, કોઈ આધાર ન હોય, દુઃખનું માપ ન હોય અને છેલ્લે કંટાળીને એમ કહી દે કે હવે તો દવા પીને ઝેર પીને મરી જવું છે. આવો નો ધારો કોઈ દીકરો હોય એની પાસે છે એટલું કહેજો કે ભલામણ કેમ નિરાશ થઈ ગયો છે કે બાપ આજ મારું બધું તું કાંઈ છે નહીં. અને તેની મારી લોઢાના દાંત વાળી મેલડી કે એનું બાવડું ઝાલી અને મારા ધૂળના ધડીબલ લાવે ને એકવાર નમે જો મેલડી એની નો બની જાવ ને તેની તો જગતમાં બાપ મને મેલડી તાજુમ કરશો ને. બાર બન્યો એમ કહેવાય છે કે દંગડું લઈ રણની માલિકો 999 નો બાપ રાજા થઈને બેઠેલો અને દંગડું અહીંયા ઉતાર્યો. મધરી રાતનો સમય બન્યો, ભાંગતી રાતનો સમય બન્યો, મારી ઝીણી ઝીણી વાતો જાણનારી મારી ટપોરણ નાગણી મેલડી રાફડા માંથી બેઠી થાય. પેટમાં પડેલી ખબર હોય હો. મધરાતના સમયમાં મેલડી વિચાર કર્યો કે વર્ષો વી ગયા અને આજ આકણ પડાવ નાખ્યો છે હો બાપ, આજ મારે જાગૃત થવાનો સમય આવ્યો છે. અને મધરી રાતના સમયમાં 80 વર્ષની ડોહલડી બની જાય, હાથમાં ખાંડોળી સરી, માથે વેત વેતના બાબરકા અને ભારમલિયા પાસે આવી ઉઠી રહી જાય. એ મારા ભારમલ કે કોણ કહેતા ગાળે લાગે બાપ હું રણની મેલડી બોલું છું. વર્ષોથી આ બેઠી છું, મેં કોઈની ધૂપ દીપ લીધા નથી, અગરબત્તી કરી નથી, કોઈની નૈવેદ્ય ખાધા નથી, તાવા ખાધા નથી,
અને લઈ જા બાપ મને મેલડીને આમ જો એક વાર સંભાળે તેથી ફાર્મલી કે મેલડી મારે તારી કાંઈ જરૂર નથી મારા કળની માલિક હોય તો આમ તો બાપ માતા વિભૂત બેઠી છે હે મારી વી ભુજાળી દેવી બેઠી કે બારવલ માની જા કે ના ના તો સાંભળે બારબર આ રણ મારું છે સવારનો સમય પડે ને સવારનો સૂરજ ઉગે આથી જંગલું લઈને વિયો જાજે નગર એકે એક નામ જો અહીં શમશાન બનાવીને કરી જાય કે કોઈ વાંધો નહીં મારી વહી જાય સવારનો સમય બન મારો ભાર મળ્યો હે દંગડું લઈ હાલી નીકળે મારો ભાર મળ્યો દંગડું લઈ હાલી નીકળે મારી મેલડી વિચાર કરે ઝા 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 મારા ભાર મળ્યા એક દી તારા કળની માલિક ભલામણા બે આવું નહીં પૂજાવું નહીં તો મને મેલડી ને જગતમાં કોઈ માને નહીં હો અને એમ કહેવાય કે હાલતા 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 આજનું જે ખંભાત કહેવાય પેલા ત્રંબક નગરી હતી અત્યારે હાલમાં જે ખંભાત છે ત્રંબક નગરી હતી અને આ ત્રંબક રાજા રાજ કરતો હતો એ ફાર્મલીઓ ફરતા 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 ત્રંબક નગરી ની અંદર આવી અને ગામડા છબાડે એમ કહેવાય છે બાપ એ દંગડું ઉતાર્યું મારી આ ધડાની લાકડી કહેવાય ટપોરણ દેવી કહેવાય લથડાનો ટેકો કહેવાય મારો વકીલ સરકાર કહેવાય મારી મૂડી કહેવાય મારા બાપ દાદાના પૂજા પાની દેવી કહેવાય હાથમાં 52 પનાનો સોપડો લઈ મારી મેલડી જેદી વસ્તીના હિસાબ માંડે અને એક દુઃખનું પાનું દેખાય ને કીધું તો મેલડી કે ભલામણ તારો તાવો ખાધેલો મને તારા ભાણામાંથી હરામ થઈ જાય હે મારો ભાર બન્યો ત્રંબક નગરીની અંદર આવી ઉભો રહી જા દેવી પૂજકનું દમડું ઉતારીને ભાર બન્યો અહીંયા રોકાણ કર્યો પણ આ તો મારી મેલડીની વાતો છે પહેલી વહેલી મેલડી સાચી છે કળયુગની અંદર જોઈ લો મારી મેલડીની વાતો મારી મેલડીની રમતો મારી બાપ દાદાના પુકારની દેવીની વાતો મંતર હાસો મેલડી અને હાલે નહીં કોઈ વાંઝાની ઝપટ હે પછી કારણ વળગે નહીં ફૂળમાં મારી મેલડી તારો રીપો કોઈના બટાકર જેમ તમે કહો તમારી મેલડી આપો એમ નો મેળ પડે પણ એ તો ઓરતા થાય ને વર્ષો વ્યાજે ને તેથી મારી નમના નનની બાળકી આવીને ફેરી જાય હો મદ્રાસના સમયમાં મેલડી એમ કહે છે કે બાપ ઉડણ પંખીરું બની થર 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 ઉડતી 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 એમ કહેવાય ત્રંબક નગરીની અંદર જ્યાં દેવી પૂજકના દંગડા પીડાવાની આવીને ફેરી જાય વિચાર કરે હો મારી મેલડી હોના રૂપાનું પંખીડું બની જા ત્રંબક નગરીની અંદર હોનાનું પંખી બને હો મેલડી અને રાજાની રાણી મંગળા હતી ને એ બરોબર એમ કહેવાય કે જરૂર ખામો બીજ છે
અને પંખી આવીને ઝરૂખાની આગળ આમ ગયા ને રાણી આમું જોઈ રહી આ હે વર્ષો ગયા હે હું રજવાડાની રાણી પણ આવું મેં પંખી ક્યાંય જોયું નથી હો અને પંખીને બરોબર પકડવા જાય ત્યાં પંખી ઉડીને આગળ વયું જાય એટલે દાસીને બોલાવે કે દાસીને કે આયા કે શું કે આ જનાવર જોતો પકડીને લાવી કે દાસી વાય જાય પંખી ઉડીને આગળ બે હાથમાં ન આવે જોઈ લો મારી દેવીઓની વાતો વેણ જાય વેણના વટાવ ન જવા દેવો અને તેથી દાસી ઘણું પકડવા મથે પણ આવે ને તેથી રાણીને રેડી લાગ્યો મારું હીરે જડેલું જનાવર મારું હીરે જડેલું જનાવર મારું રતન જડેલું જનાવર મારું હીરે જડેલું જનાવર મારું રતન જડેલું જનાવર રાણી મંગળા ને લાગી રાણી મંગળા ને લાગી રાણી મંગળા ને લાગી રાણી મંગળા ને લાગી મારું જડેલું જનાવર મારું હીરે જડેલું પકડવા જાય પંખી હાથમાં આવે નહીં હો અને પછી દાસી વાય વાય જાય ને પંખી ઉડતું ઉડતું બરોબર એમ કહેવાય કે બાપ ભારમાં જાનો જ્યાં નેહડો પડ્યો તો જ્યાં દંગડો પડ્યો તો ને અહીંયા પંખી છે લોક થઈ જાય દાસી પાછી આવે ને પાછી આવીને રાણીને વાત કરે કે બા પંખી તો હાથમાં ન આવ્યું એ ગયો ક્યાં જ્યું કે ગામના સીમાડે દેવી પૂજકના દંગડા પડ્યા છે પણ અહીંયા મને દેખાણું પછી નથી દેખાણું હા હા ત્રંબક રાજાને બોલાવીને વાત કરી કે મારે હીરે જડેલું મારું હોના રૂપાનું જે પંખી છે ને એ જોયું છે ત્રંબક રાજા કે આવું ન બને દુનિયામાં કોઈ દી હોનાના પંખી ન હોય પણ મેં નજરે જોયું દાસીએ જોયું પૂછો તો કે ક્યાં હશે કે ગામના છેવાડે દેવી પૂજકના દંગડા પડ્યા છે ને અહીંયા સુધી દેખાણું તો એ લોકો કદાચ એમની પાસે હોય મારી હૃદયો રોવે લાગથી ખોળિયામાં પડી હોય ખોટ હજાર પણ મારણ મારણ તારણ તું એક છો મારો ધણી મટી શક્તિમાં મારી તો દીવાન તું જજ અને સરકાર નો તું બાપ પણ યાદ યો પટીએ હંકેલો કહીશ નહીં મારી જૂની જાયગાનો જવાબ રાજના માણસો જઈને એમ કહેવાય છે કે
ફાર્મરને બોલાવે હો. ફાર્મલિયાને વિચાર આવે કે મેં કાંઈ કશું કર્યું નથી ને રાતના તેડાવે ધીમા 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 ઢગલા પડતો પડતો ફાર્મલ એમ કહે છે કે તરબક રાજાના રજવાડાની માલિકો આવીને ઉભો રહી જાય, બે હાથ જોડે, હા નામદાર મને બોલાવવાનું કારણ કે બોલાવવાનું કારણ એક જ કે તારા દંગડાની અંદર કોનાનું પંખી આવ્યું છે અને પંખી આ અત્યારે હાલના હાજર કે ફાર્મલ કે અરે રાજા સલામત. હોનું કેવું કેવાય એ અમને ખબર નથી ને હોનાના પંખીની વાત કરો છો કે સાલાઓ તમે ખોટું બોલતા હોય, ચોરી કરનારા કહેવાય. જાઓ તમને હાડા પેંદીનો વધાર આપું છું, ગમે તે પંખીને લઈને આવો. અને તેથી ફાર્મલ એમ કહેવાય કે ધીમા 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 ઢગલા ભરતો ભરતો દંગડામાં આવે હો. દીકરાની હું આખું દંગડું પૂછે કે દાદા ક્યાં હું જાણા તે મધરી રાતનો એ સમય બને, અમારા બાપની દેવી મધરી રાતનો સમય બને. સવારનો સમય બને, મધરી રાત પછી સવાર થાય કહે છે કે પોતાની પાસે જે ભાઈ કુટુંબ હતા લઈ અને સીમ શેઠે વયા જાય અને જેટલા પંખેડા હોય ને એટલા બધા ઝાલ નાખીને બાંધી અને રાજાની પાસે લાવે કે લ્યો રાજા આમાં હોનાનું ગોતી લ્યો. રાણી મંગળાને લાવે ને જોવે કે ના આમાં એકેય નથી, ઉડાડી મૂકો. ખાવું પીવું ભાવતું નથી, મારા બાપની દેવી ભલ ભૂંડી કરી ગજબ કર્યો. બાપ પારબલ્યો એમ કહેવાય કે ત્રણ દાડા પૂરા થાય મધરાજ થાય. હાથમાં ડાંગરું લેવો, કાલે બપોરે 3:30 પૂરા થશે અને મને ફાર્મલને એમ કહેવાય કે બાપ ફાંસીની સજા મળશે. અને તેને મધરાતના સમયમાં હાથથી મારી પર ડાંગરું લઈ પોતાના કળની દેવી વીરતને યાદ કરે ને કાળીનો રાગ ગાયો. આખીની મારી કોઈ આવડાનો ઢગલો બને ફાર્મલ શું કહેશે? મારી દેવી રોઝાન બની સનઈ અમારી અપરાધ બની સનઈ. મારી મારા કાકા ખૂટ્યા, કુટુંબ ખૂટ્યા દેવી. આજ ખોટો હગાનો છો ન વ્યવહાર, પણ યાદ બેઠું બેઠું બોલાવે નહીં કોઈ. આજ મારું માન ખૂટી ગયું માં. જોજે મારી દેવે મન પાર ગામના માને લઈ જઈ છેતરતી નહીં મારી દેવી. શિવાને માત્ર મારી વીજળી તારું નામ લઈને હાલ્યો આવું છું અને આજ સવારનો સમય બનશે, બપોરનો ટાઈમ થશે ને તેથી આમ તો પારવરના માથે કરવો જ મંડાશે. આવું
જાય પણ વેળી જવાબ નથી કરતી હો. કાતો મારી દેવી મલકમાં યુતરી જઈ કાતો હિમાલય આ ડગાડવા ખાલી નીકળે મારા બાપની દેવી. અને આજ મને ભારમલ એવું લાગે છે કે મારા બાપની દેવી મને ઊંડા કુવામાં ઉતારીને વરત વાટી અને મારી દેવી આજે હિમાલય હાડકાવા હોય છે હો. અને જેથી મેળું મારે ટૂંકમાં વાત કરું છું. ફડાક દઈને વીણે બોલે એવો કે સાંભળ મારા ભારમલ, હું વચન માટે ઉભું છું અને તારે વાત કરી હોય ને હે બાપ રણેશી મેલડી બાપ મારી લોઢાના દાંત વાળી મેલડી તો પૂરો મારી કસા છે. કે મારું હોનાનું બંખીડું તો મારી મેલડી છે તારા નેહડામાં. હે ઓલા ભારમલિયા ના ને રે ઓલા ભારમલિયા ના બીજું કોઈ નહીં. બાપ જે રણની માલિક વર્ષોથી બેઠીની મેલડી અને તેથી ટકોરો માર્યો ફડાક દઈને મેલડી આવીને વિરેજા હા ભારમલ ગુગળના ગાંઠિયા તેલના ત્રિસ્કા મેં ભાડ્યા નથી, નૈવેદ્ય ખાધા નથી, તાવો જોયો નથી. મારા ભારમલ તને હજી સમજાવું છું એકની બાપ આમજો મને લઈ જાય તારા કળની માલિક ભલામણ ડંકો ન વગાડું ને તેથી તો મને બાપ આમજો નાની બાળકી મેલડીને ખોટ પડે હો. અને તેથી વહમી વળા આવે જેથી ઉગરવાનો આરો નહીં ને તેથી ભારમલ બોલ્યો કે માં હે માં સુરું કસુરું થાય પણ માવતર કમાવતર નો થાય. હવે તું કહેશ કે મને લઈ જા મને માને પણ હવારના પરમાં તમક રાજા મને કાણીએ ખાલી તેલ કાઢશે મને ફાંસી દેશે. ફાંસી આપશે ને ક્યારે જવાનું કે કાલ બપોરે 3:30 પૂરા થઈ જાય તો લે ભારમલ હું આજ લોઢાના દાંત વાળી ટકોર નાગણી મેલડી બોલું છું કે સવારનો સમય બને 10 વાગે ને રાજમાં સાજે તું હે આજ મેલડી બોલું છું ભલામણ તું ડગલા ભરને તારે ખંભા માથે પાનાનું જનાવર બનીને જો બેહી નો જાવ ને તો બાપ મને રણની રણીશી મેલડીની જગતમાં કોઈ માને નહીં. ખેસાય નહીં આગળ છે ધન પોસાનો વ્યવહાર કરું 100 મહિના હવામાન તેલ બાળો કોઈ મેલડી જવાબ કરું નહીં. એ પછી જાળવે ફરી વળો હવામાન ઝાર જોઈ નાખો પણ ભલામણ એક દાણો સડવા દઉં ને તેથી તો બાપ મને મેલડીને ખોટ પડે હો. લાગે મને મેલડીને આવડા હોશિયાળા ગમે નહીં હો. અને મારી મેલડીનું કરેલું મારી મેલડીનું બોલેલું કોઈથી અફળ ન થાય. અને જગતની માલિક જા બાપ એક દી ઇતિહાસના પાને જો ઉજળા નામ ન કરાવું ને તો મને મેલડીને જગતમાં માને નહીં ભલા માણા હે. મોઢું ફેરવી જાય જગત વેરી બની જાય પણ એક
કદી બાપ મારે મેલડીને નામનું ભજન લઈને જગતને ઝુકાવવું નહીં તો બાપ જગતની માલિકો મને નાની બાળકી મેલડીને કોઈ ઓળખે નહીં હો. વાર્તા થાય મેલડી હાલી આવે. આમાં શક્ય વાર્તો થયો તો લુણસર ગામની માલિકો વશિયારી હાખના કણબી પટેલને જદીદ મેલડીનો તાવો માંડ્યો તો આંબા શેઠ ત્યાંથી નીકળ્યા અને તાવાની માલિકો હવા વેતની લાગણી જોઈ ને તેથી આંબા શેઠ એમ થયું કે આ હે ધન દોલત રૂપિયાનો કોઈ પાર નથી, પણ આવું કદાચ એકાદું ધર્મ હોય ને તો કોઈ આંગળે નો ચૂકી જાય. અને આ વાતના વર્ષો વીતી ગયા. પોતાનો વેપાર ધંધો લુણસર ગામમાં બંધ કરી અને જેથી પોતાના ગામ જવા નીકળ્યા પાયે ધોળી ભોળી હતી અને હરા જવા જેથી નીકળ્યા અને ગામ પાદરમાં ધોળીઓ કુવન બાપ ધોળે કુવા પાસે ઘોડી આવે ને તો હાથ ઓરેની દીકરી ફળાકી દઈને ઘોડાની લગામ ચાલી નીકળી જાય. કોણ કરતા ગાળ લાગે ભલામણા યાદ કરી મને ઓળખી કે ના કે વર્ષો પહેલા તાવ માંગ્યો તો હૃદયથી તને ઓળખતો થયો તો ને એવું મેલડી સુલે હાથ બાપ લઈ જા. તમે યુ ભારીઓ ને આંબા શેઠ ને હું મેલડી બોલું છું. મને સરા લઈ જાને તું સગા હું મેલડી બોલું છું. લીધું મારી કારું બોલે હું મેલડી બોલું છું. સરાની માલિકો બાપ મારી મેલડી ટહુકા કરે અને એમ કહેવાય કે બાપ બારમલ હવારનો સમય બને 10 વાગ્યાનો ટાઈમ બને અને દંગડાની અંદરથી એમ કહેવાય કે બહાર નીકળે હો. ધીમા 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 કહેવાય કે જંગલા ભરી અને બારમલ સુધી હાલી નીકળે. સવારનો સમય બને મારી દેવી એ ભાર મળ્યો ત્રંબક નગરીની અંદર આવી ભોરી જાય મારો ભાર મળ્યો ભોરી જાય. અને એમ કહેવાય મારી મેલડી વચન જે હતું ને વચન મીઠા નો થાય હો. ફરક થઈને મારું હોનલો પંખીડો બની ભારમલના ખંભે આવીને કરી જાય કીધું ભારમલ ભારમલ રાજા આવે તેનું કે ને કે લાઈવ પંખી જેથી બાપા માથે લાંબી દરજ્જા તારી હથેળીમાં જો રમિતું ન મારું ને તો મને મેલડીને ખોટ પડે હો. દસ 11 વાગ્યાનો સમય થાય ને ભારમલ બરોબર આવીને ઉભા રહી જાય, કચેરી ભરાય અને ત્રંબક રાજા કે પંખીડું કે જો આ બેઠો રાજા મારું પતંગી સગાવાળો ભારમલ આમ કર્યો તારા હાથની માલિકો આવે અને મંગળા રાણીને કીધું કે લે આ પંખી. મંગળા રાણી સામું જોઈ રહ્યો હોય આ તો મારી મેલડીની વાતો મારી મેલડીની કરેલી. લે બાપ પંખીના સા રાણી પાસે રમીતું માંડવા અને એમ કહેવાય કે રાણી હાથ કર્યો ને હથેળીમાં રમીતું માંડ્યો.
સાધુ મંતર જોગણી કહેવાય હાલે નહીં કોઈ વાંઝાનું સોર પણ ઇતિહાસમાં મારી દેવી અમર બની મલક રે આખામાં મેલડી કામરો દેહના પાદરમાં જેદી જોયેલા વાદળાએ માંડ્યા વાગ પણ પછી રાખવા લાસોની લાજ તે મળા જીવન કર્યા મેલડી પુરાણી મંગળા જેથી પંખેડાને રમાડે અને ફળાક તેને પંખેડો હાથમાંથી ઉડે અને એમ કહે છે ગઢનો બ્લોક હતો ને એની અંદર પંખી જાયો આખી કચેરી સામું જોઈ ને પંખી ગોખલાની માલિકો જઈ અને અલોપ થઈ જાય પહેલી વહેલી હવા વેતની નાગણી બની પંખી અલોપ થઈને હવા વેતની નાગણી બની અને કીધું કે હે રાજા ત્રંબક કોનાના કોઈ જનાવર ન હોય બાપ આ તો મારી મેલડીની વાતો ત્રંબક રાજા હવે તારા પહેલો વહેલો તારો માથે તારો વારો છે વ્યવહાર દેવાનો હે અને તેથી અહીંયા તાવો માંડ્યો ત્યાં મેલડી મંડાણ માંડ્યું પછી ભારમલ કીધું કે લે હાલ મારા ભારમલ ત્રંબક નગરી મૂકીને હાલી નીકળ્યો પછી મેલડી કીધું બાપ હવે મને એક વાત સમાડ અને મેલડીના નામના નૈવેદ્ય તાવા જેથી માંડે અને ટૂંકમાં કહું કારણ કે વાત તો બહુ લાંબી છે આખો દી વહી જાય તો પૂરી ન થાય પણ જેથી તાવો માંડો જમીન કીધું મેલડી કીધું કે હવે મારા બાળપણમાં આટલા વર્ષો વીએ ગયા ને તું તારી વિહતનું ભજન કરે પણ આજ તું બોલ હે જગતની માલિકોને મારો ભાર મળ્યો માગે જો મેલડી વેસાઈ ન જાવ ને તો બાપ મને મેલડીને ખોટ પડે અને તેથી ભાર મળ કે સાંભળ મેલડી કોઈ દી માંગ્યું નથી પણ આજ તું માંગવાનું કેસ ને તો આ પેઢીના કોઈ ભરોસા નથી મારી કળની દેવી કાંઈ ન બોલે પણ તું મેલડી શું કાલ મારો પેન્ટ પડી જશે તો તારો દીવા ધૂપ કરનાર કોઈ નથી મારે હું સમજો બાપ સંતાન નથી હવસર માટીની ખોટ છે અને તેથી મેલડી બોલે કે ભારમણ માંગ્યું તો સાંભળ જગતના ચોકની અંદર આજે એવો દીકરો આવું કે તારું તો નામ ન પૂછાય પણ તારા દીકરાની હારે જો મેલડીનું નામ અમર બનાવો ને તો માનજે કે બાપ મારી લોઠાના દાંત વાળી મેલડી બોલી શનિવારની રાત હોય કદાચ ભારત સરકારની કોર્ટ બંધ થઈ જાય રવિવારે રજા હોય પણ મેલડી કે સવારનો સૂરજ ઉગે ને એટલે મારી મેલડીની કોર્ટ શરૂ થાય ભારત સરકારમાં કદાચ કેસ થયા હોય તો 100 મહિના વયા જાય 100 વર્ષ વયા જાય એનો જવાબ આવતા વાર લાગે પણ મેલડી કે ભલામણા કદાચ તારા માથે વગર વાગે જો કોઈ ગુનાની આડ આવે અને સવારના પોરમાં અરજી મારા પાલક પાસે મૂકી જા અને હાજ પડ્યા પેલા જો ફેસલો લાવી દઉં ને તો માનજે કે લોટાના દાંત વાળે મેલડી બોલી હો ભારમલને એમ કહેવાય છે કે આ જંગલની માલિકોએ 9 મહિને 13 દિવસે દીકરો આપે અને મેલડી નામ પાડે કે આ દીકરાનું નામ આજથી હિરિયો અને હિરિયાની દેવી મેલડી થઈને પૂજાય છે મારી હિરિયાના હવનની લાશોના વૈરાગને મારી કાળી વેલના કુકવાની દેવી મારી આંગળાની લાકડી મારા લતડાનો ટેકો મારા બાપની દેવી બોલે અને અમુક સમય થાય ને એટલે નામ એનો નાશ છે બધાને જવાનું
બની દેવું પડે. પાર્વતીને સાવનો સમય થઈ ગયો ને એટલે દેહ પડી. પણ મેલડીએ કીધું કે બાપ મારા હીરા, મારા હીરમલ, તું ડગલું માંડ ને તારા ડગલાની પહેલા મેલડીનું પગલું પડે હો. થોડે થોડે હીરમલ મોટો થાય એમ કહેવાય. ઝઘડામાં બધાએ વિચાર કર્યો કે ભારમલ આપણો આમ તો મુખ્ય વડો હતો, મોટો ભાઈ હતો, મોટો દાદો હતો. લે હીરમલ, તારા બાપની જે નામના આજની આજથી તને પદ હોપવામાં આવે છે. અને તેથી મેલડી કે બાપ તને આખા દગડાનું મુખ્ય બનાવવો. એ હિરિયો નવલકટા નાનો ધણી, હિરિયો નવલકટા નાનો ધણી, હિરિયો નવલકટા નાનો ધણી, હિરિયો નવલકટા નાનો ધણી. જેથી હીરમલ દગડા લઈને હાલી નીકળ્યો અને થર પારગઢની માલિકો જેથી આવ્યો અને અહીંયા તાવ મૂકેલી રાજમાં કોઈથી દેવીનું નામ ન લેવાય, ભગવાનનું નામ ન લેવાય. અને અહીંયા જેથી પારકું બતાવ્યું રાજાને પારકરની માલિકોએ, ઉના ઉના તેલની માલિકોએ જેથી હવા વેચની નાગણી અને હાથ નાખે તો ટાઢા ટમ કરી નાખે. આવું જેથી એને કહે કે બાપ પારકું દેખાડી મેલડી. તેથી રાજા હારી જો બે પગ બે હાથ જોડી અને પગમાં પડ્યો કીધું કે મારી ભૂલ થઈ ગઈ. અને ત્યારે મેલડીએ કીધું હતું કે સાંભળી હીરમલ, આજ સુધી મેલડી હતી પણ પારઘરની અંદર પરચો કર્યો ને, આજથી મેલડી નહીં મને આજથી તું પારઘરી કે જાય. આજ પારઘરના ધંધાની પણ આજથી પારઘરી મેલ પણ પારઘરી બોલું મારા હીરમલ, પારઘરી બોલું મારા હીરમલ. મારી આમ કોઈના દુઃખ દાળે રવા ન દે એવી મારી બાપ ભાગેલા કળ ભાગલે મારી દેવી નામ ચગાડું હે. હોય તો સાગ હવે જોગણી, હોય તો સાગ લેમાં જોગણી.
વાઘેરાના કળમાં ગોરબાઈ બેઠી હોય, ત્રીજો પોર હોય અને વાઘેરાના દીકરા બે આંખ બંધ કરી અને દાદા સામાન્ય દેવીનો પોકાર પડે અને આ જો કદાચ શરૂ ન થાય ને ભલામાણા તો એનો માંડવો ઝાંખો થઈ જાય. જોજે મારી બાબુનું ચાલેલું હોય તો મુક્તિ નહીં. ભલામાણા આ તો માંડવો નાખ્યો છે હો. મારી ગોરબાઈ કે આ તો ભલામાણા કટોડા ગામ કહેવાય પણ અમારે કોઈનું ભાઈ કે નાતા હોય કદાચ પારકા પાદર વયા જાય એ વાટલા શાસન નાખ્યા હોય, અજાણી ભરતી હોય, લીંબુના ફાડિયા પીડા હોય, કર્મ ખુડાળા હોય અને મારા ભુવન પટિયાર સાસરે ઉતરે અને ખોળિયાનો જો ડાઘ લાગવા દઉં ને એને તો દાદા સામાન્ય બાબુ ગોરબાઈની ખોટ પડે. ખમા મધુરી નાગની સાંજ હવે જોગણી, દાદા સામાની સાંજ હવે જોગણી. મારા દાદા એક હોકારો આપ્યો, મારા દાદા સામતના નામનો હાથ કરું. વાઘેલાના કળમાં હવાસર ચોખા કાઢતા હોય અને કાન ખોટું ન કર્યું હોય અને વાઘેલાના બાપને સગાડ્યું અને મરદ માતાની હારે મારો બાપ તો આગળ ઉછી ન કાઢી તો હે બાપીના ચોખા રેતા જાઓ. છોકરીઓ માંડવડામાં ગુરુ રમે રે મારો હૃદય રમે. બંધાણી માંડવડામાં ગુરુ રમે રે મારો હૃદય રમે. બોલ ગોરબાઈ માં